આજકાલ ડેલીના ફેસબુક લાઈવ પર અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના। જે રીતે જંગલેશ્વરમાં આવતા સોમવારે ડેમોલિશન છે તે હાથ ધરવાનું છે। 1400થી વધુ મકાન છે તેમને તોડી પાડવામાં આવશે। તેને લઈને અત્યારે તમે જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। થોડી જ વારમાં જે વિસ્તારમાં ડેમોલિશન થવાનું છે તે વિસ્તારમાં જઈને પોલીસ દ્વારા છે તે પેટ્રોલિંગ કરવામાં આવશે। અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે અને પેટ્રોલિંગની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ પોલીસની જે ટુકડીઓ છે તેમને અહીંયા તહેનાત કરવામાં આવી છે। સાથે જ જે દિવસે એટલે કે સોમવારે જ્યારે ડેમોલિશન પણ હાથ ધરવામાં આવશે ત્યારે પણ 1000થી 1500 સુધીના પોલીસના કર્મચારીઓ છે તે તૈનાત રહેશે। અત્યારે તમે અહીંયા જોઈ શકો છો જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ છે તે ઉપસ્થિત છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે જે સ્ટે આવ્યો છે હાઈકોર્ટ દ્વારા, એ વિસ્તાર સિવાયના જે વિસ્તારમાં જંગલેશ્વરના મકાનો છે ત્યાં ડેમોલિશન છે તે સોમવારે હાથ ધરવામાં આવશે। સોમવારથી આ ડેમોલિશનની કામગીરી છે તે જંગલેશ્વરમાં શરૂ કરવામાં આવશે। તેને લઈને અત્યારે પોલીસ દ્વારા છે તે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓની સાથે મહાનગરપાલિકાની ટીમ છે તે પણ અહીંયા તૈનાત છે। ડિમોલિશન સમયે સુરક્ષા વ્યવસ્થાની તમામ કાળજી રાખવામાં આવશે। તેને ધ્યાનમાં રાખીને જ પોલીસ દ્વારા અત્યારના પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। બાકીના મિત્રો સાઈડમાં આવી જાઓ। 2 નંબરની ટીમ સિવાયના સાઈડમાં આવી જાઓ। હેલ્મેટ ઊંચા કરો। કેટલા નથી હેલ્મેટ વાળા? કેટલા તમને તો ક્યારે કીધું? તમે આમ શું પૂછી નથી? એટલી પૂછીએ છીએ નથી બોલાતું? આમ પત્રો આવશે તો તમને ખબર નથી પડતી? કેટલી સૂચના આપીએ તો હાથે ઊંચો નથી કરતા? નામ બતાવો તો અમને તો ભાઈ પૂછી ત્યારે હાથે રાઈટ સાઈડમાં જાઓ।